મંગલાચરણથી શરૂઆત કરીએ. રેકોર્ડિંગ ઓન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપं કદા મह्यं દદાતિ स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वेने. हरे कृष्ण अतुल प्रभु जी. हरे कृष्ण हरे कृष्ण. આજે જરા સંખ્યા ઓછી લાગે છે. આપણે અધ્યાય બહુ સરસ છે. બહુ જ નાનો અધ્યાય છે. ફક્ત 20 શ્લોક જ છે. 12મો અધ્યાય ભક્તિ યોગ. આપ લોકોએ 11મો અધ્યાય ગઈકાલે કવર કરેલો હશે. કીર્તિમાન પ્રભુજીએ લીધેલો હશે. ભગવાનનું વિશ્વરૂપ દર્શન ભગવાન એમાં અર્જુનને દેખાડે છે. અર્જુનને જ્યારે દિવ્ય ચક્ષુ પ્રદાન થાય છે ત્યારે અર્જુન ભગવાનનું વિશ્વરૂપ દર્શન જોઈ શકે છે, નિહાળી શકે છે. અને સંજય પણ વર્ણવે છે અને અર્જુન પણ વર્ણવે છે ભગવાનનું વિશ્વરૂપ દર્શન. અને મેં એ અધ્યાયમાં ભગવાન આપણને બહુ મહત્વની ચીજ બતાવે છે કે ભગવાન કહે છે કે હું એક કાળ બનીને આવેલું છે. જ્યારે અર્જુન પૂછે છે કે ભાઈ આપના વિશ્વરૂપ દર્શન દ્વારા હું પણ ઘણો ભયભીત થયેલો છું, વ્યગ્ર થયેલો છું અને મારું સંતુલન જાળવી શકતો નથી. મને બતાવો કે આપ કોણ છે, કારણ કે આવા રૂપથી હું અજાણ છું. તો ભગવાન એના સંદર્ભમાં કહે છે હું કાળ બનીને આવેલો છું અને બધાનો અહીંયા નાશ થશે. તમારો અને પાંડવો સિવાય બીજા કોઈ બાકી નહીં રહે. એના સંદર્ભમાં આપણે સમજી શકીએ છીએ કે ભગવાનની કાળ છે, શક્તિ છે, પણ ભગવાનની શક્તિ છે. બહુ જે ત્રિગુણી માયા જે છે એ ભગવાનની બહુ પાવરફુલ શક્તિ છે. એટલી જ પાવરફુલ શક્તિ આપણે ભગવાનની કાળ શક્તિ છે, એટલે કે સમય. સમય એવું છે ને કે બધું ચીજ આપણને ભૂલાવી દે અથવા તો ઘણી ચીજ આપણને યાદ બી દેવડાવે અને બધી ચીજ આપણે એને કે કોગળો કરી જાય અથવા તો ગ્રાસ કરી જાય. સમયના પ્રવાહ પ્રમાણે બધું ચાલતું હોય છે. તો હવે આપણે આજે આગળ વધશું. 12મો અધ્યાય લેશું આપણે ભક્તિ યોગ. 12મા અધ્યાયમાં જેમ કીધું 20 શ્લોક છે. એમાંથી આજે આપણે 2 વિભાગ કમ્પ્લીટ કરશું, એટલે કે 1 થી 12 શ્લોક આજે આપણે કમ્પ્લીટ કરશું અને બાકીનો જે ત્રીજો વિભાગ છે એટલે બાકીના 8 શ્લોક જે છે આપણે આવતીકાલે કવર કરશું. આ અધ્યાય અર્જુનના પ્રશ્ન દ્વારા શરૂ થાય છે અને એક રીતે જો જોવા જઈએ ને તો આ 12મો અધ્યાય છે ને 2 રીતે એક્સટેન્શન છે. તો 6થા અધ્યાયનો પણ એક્સટેન્શન છે અને 11મા અધ્યાયનું પણ એક્સટેન્શન છે. કેવી રીતે એક્સટેન્શન છે એ પણ આપણે સમજી લઈએ. કે સૌથી પહેલા તો આપણે અર્જુનનો જે પ્રશ્ન છે આપણે જોઈએ કે કેવી રીતે ઉદ્ભવે છે. તો પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે કે અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ અથવા સિદ્ધ કોને માનવા? તો અર્જુનનો પહેલા પ્રશ્ન સમજીએ. પ્રશ્ન સમજવા પહેલા આપણે થોડું ઘણું બેકગ્રાઉન્ડ તરીકે જોઈ લઈએ. તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે બીજો અધ્યાય લઈએ છીએ અથવા તો લેવલ 1માં પણ આપણે ચર્ચા કરીએ છીએ અને લેવલ 2માં પણ આપણે ચર્ચા કરીએ છીએ કે ભગવાન આપણે 3 રીતે સાક્ષાત્કાર કરી શકીએ. એક તો બી પહેલું પાસું છે નિરાકાર પાસું અથવા નિર્વિશેષ પાસું, જેમાં લોકો ભગવાનની ઉપાસના કરે છે, સાધના કરે છે અને ભગવાનને શું સમજે છે કે ભગવાન મારાથી અલગ છે અને ભગવાન એક શક્તિ છે, ઉર્જા છે અથવા તો પ્રકાશ છે. અને પોતાના શરીર દ્વારા એવી સાધના અને તપસ્યા કરીને ભગવાનની સાથે એકાકાર અથવા તો એકરૂપ થવા માંગે છે. એટલે કે પોતાની તપસ્યા અને સાધના ઉપર વધારે આધારિત હોય છે અને ભગવાનને આવી રીતે નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ અથવા તો શક્તિ, ઉર્જા અને પ્રકાશ સમજીને ભગવાનની સાથે એકાકાર થવા માંગે છે. બીજું છે આપણે ભગવાનને પરમાત્મા રૂપે. ભગવાને પોતે કીધેલું છે કે દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે રહેલો છું. તો જે પેલું જે છે આપણે અષ્ટાંગ યોગીના અથવા તો હઠ યોગીના સંદર્ભમાં આવે
કે જે લોકો ભગવાનને નિરાકાર પાસાના રૂપમાં પ્રાપ્ત કરવાની અથવા તેમાં વિલીન થવાની ઈચ્છા ધરાવે છે. પછી જે ભગવાનને પરમાત્માના સ્વરૂપમાં દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે, એ પણ આપણે કહી શકીએ કે થોડા ઘણા તો સાધના અને તપસ્યામાં તો પ્રવૃત્ત થયેલા જ હોય છે. પણ સાથે સાથે એ લોકોએ શું થયા સાધના અને તપસ્યામાં કેવી રીતે પ્રવૃત્ત થાય છે, જ્યારે શાસ્ત્રો અને વેદોનું બધું બહુ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરીને એ વિચારે છે કે ના ભાઈ, હું પણ એટલે કે ભાઈ કહે ને કે અહમ બ્રહ્માસ્મિ, એવી રીતે એ ભગવાનનો એક અંશ તરીકે સમજે છે ને એવી જ રીતે ભગવાનને પરમાત્માના રૂપમાં પ્રાપ્ત કરવાની પોતે કોશિશ કરે છે, અથવા તો પરમાત્માના દર્શન કરવાની કોશિશ કરે છે. એટલે કે આ લોકો વધારે જ્ઞાન યોગમાં ઊંડા ઉતરીને ભગવાનની એવી સાધના અને તપસ્યામાં લાગી જાય છે. અને ત્રીજું પાસું છે ભગવાનનું સાકાર રૂપમાં ભક્તિ. એટલે કે સરસ મજાનું શ્યામ સુંદર મુરલી મનોહર મુકુટધારી પિતાંબરધારી ભગવાનનું દ્વિભુજાધારી રૂપ છે. એમાં જે કોણ આગળ વધે છે તો કે જે લોકો ભક્તિ યોગી હોય છે, એટલે કે ભગવાનની ભક્તિ સેવા ભગવાનની પૂજા એ પરાયણ કરવામાં એ લોકો માનતા હોય છે. એટલે કે આ રીતે સમજી શકીએ કે જે 3 ભગવાનને જોવાના આત્મ સાક્ષાત્કાર કરવાના જે પાસા છે, એમાં 3 અલગ અલગ યોગી લોકો એમાં પ્રવૃત્ત થયેલા હોય છે. પહેલામાં હોય છે અષ્ટાંગ યોગી અથવા તો હઠ યોગી, બીજામાં હોય છે તમારે જ્ઞાન યોગી, અને ત્રીજામાં હોય છે આપણે ભક્તિ યોગી. હવે અહીંયા જે અર્જુનનો પ્રશ્ન છે, તો આ આપણે જે ડિસ્કસ કર્યુંના સંદર્ભમાં અર્જુનનો પ્રશ્ન જોઈએ આપણે, તો અર્જુન શું પૂછે છે કે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે, તો આમાં કયું પાસું થયું? તો કે ભાઈ ભગવાનની સાકાર રૂપમાં ભક્તિ, એટલે કે ભક્તિ યોગ વાળા થઈ ગયા તમારે. બીજું તરફ અર્જુન શેની તુલના કરે છે? એટલે કે છે કે આની જેવો અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, એટલે કે જે લોકો આવી રીતે અષ્ટાંગ યોગ અથવા હઠ યોગમાં પ્રવૃત્ત થયેલા હોય છે. તો એના સંદર્ભમાં આવી રીતે અર્જુન 2 પ્રકારની તુલના કરતા પૂછે છે કે આ બેમાંથી વધારે પૂર્ણ અથવા સિદ્ધ કોને માનવા? એટલે કે કોણ વધારે આગળ વધે છે, કોને વધારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કોને વધારે સફળતા પ્રાપ્ત થાય છે, એ અર્જુનનો આ પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ છે અથવા તો ઉદ્દેશ્ય છે. તો હવે આજે અર્જુનના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યો, તો આપણે જેમ પહેલા કીધું ને કે આપણે એક રીતે 6થા અધ્યાયના એક્સટેન્શન તરીકે પણ આ પ્રશ્ન લઈ શકીએ અર્જુનનો, અને બીજું 11મા અધ્યાયના એક્સટેન્શન તરીકે પણ આપણે આ પ્રશ્ન લઈ શકીએ. પહેલા આપણે જોઈએ કે ભાઈ 6થા અધ્યાયના એક્સટેન્શન તરીકે કેવી રીતે. તમને ખ્યાલ હોય તો 6થા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે સર્વ યોગીઓમાં જે સંપૂર્ણ રીતે મારો પરાયણ કરે છે, જે મારું ચિંતન કરે છે, જે મારી સેવા કરે છે, જે મારી ભક્તિ કરે છે, એ મને સૌથી વધારે વહાલો છે. અને આ જ ભગવાન કહે છે કે આ મારો અંતિમ મત છે. એટલે કે એના અર્જુનને પછી પ્રશ્ન થાય છે કે ભાઈ સર્વ યોગી ભગવાને કીધા, અને એમાં ભગવાને કીધું કે ભાઈ આ જે યોગી છે સર્વશ્રેષ્ઠ છે અને એ જ મને વહાલો છે, અને એ જ ભગવાને પોતાનો મત બતાવ્યો, તો એ શું કામ એમ બતાવ્યું હશે તમારે? તો એ રીતે આપણે આ પ્રશ્નને આપણે 6થા અધ્યાયના એક્સટેન્શન રૂપે પણ લઈ શકીએ, અને હવે આપણે 11મા અધ્યાયના એક્સટેન્શન રૂપે પણ લઈ શકીએ. કેવી રીતે? તો કે ભાઈ 6થા અધ્યાયના અંતમાં જ્યારે ભગવાને બતાવ્યું ને કે સર્વ યોગીમાં મને આ પ્રકારનો યોગી વધારે ઉચ્ચતમ છે અને વધારે વહાલો છે, એટલે કે પછી ભગવાન એ જ્ઞાનને આગળ વધારતા, કારણ કે કોઈ વ્યક્તિ મનુષ્યની શું કામ પૂજા કરે, શું કામ એની સેવા કરે, શું કામ એના પરાયણ રહે, શું કામ એનું ચિંતન કરે? એટલે કે ભગવાન 7મા અધ્યાયમાં પરમેશ્વર યોગમાં, એટલે કે જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાન પોતાના વિશેનું જ્ઞાન બતાવે છે. 7મા અધ્યાયમાં આપણે મહત્તા જાણવી પડે ને કે ભાઈ શું કામ એટલા મહાન છે, શું કામ એવું એની સેવા કરું, શું કામ એની પ્રમાણે ભક્તિ કરું તમારે. એટલે કે ભગવાન પોતાની મહાનતાને બધું આપણને, અથવા તો કેવી રીતે સૃષ્ટિનું બધું સર્જન કર્યું, અને એ ભગવાન આપણને બતાવે છે 7મા અધ્યાયના. ત્યાં વચ્ચે પાછું 7મા અધ્યાયના અંતમાં 29 અને 30મા શ્લોકમાં ભગવાને એવા શબ્દો કીધા કે અર્જુનને પહેલા લાગે છે કે ના ચલ પહેલા હું 8 શબ્દો આજે ક્લિયર છે ને ક્લિયર કરી દઉં. એટલે કે 8મા અધ્યાયના શરૂઆતમાં 8 પ્રશ્ન પૂછે છે, અને એના સંદર્ભમાં પણ ભગવાન બધા પ્રશ્નોના જવાબ આપે છે. અધ્યાત્મ, અધિયજ્ઞ, અધિદેવતા, યજ્ઞના અધિષ્ઠાતા ક્યાં રહે છે, પ્રયાણકાલે કેવી રીતે આપણે યાદ કરી શકાય, બધા પ્રશ્નોના જવાબ આપ્યા. અને ઇવન 8મા અધ્યાયના અંતમાં પણ ભગવાન પાછા શું કહે છે કે જે કેવળ અને કેવળ ભક્તિ કરે છે એને પણ આ બધા ફળ વંચિત પ્રાપ્ત થઈ જાય છે. ક્યાં ફળ પ્રાપ્ત થઈ જાય છે? તો કે જે લોકો ધ્યાન યોગી છે અથવા તો જ્ઞાન યોગી છે, જે સકામ કર્મમાં પ્રવૃત્ત થયેલો છે, જે દાન આપે છે, એ લોકોને બધાને પણ જે ફળ પ્રાપ્ત થાય છે, એના સંદર્ભમાં પણ જે ભક્તિ કરે છે ને એને પણ આ બધા ફળથી વંચિત રહેતો નથી, પણ પ્રાપ્ત થઈ જાય છે. અને ઉપરાંત પાછા ભગવાન શું વર્ણવે છે કે એના ઉપરાંત એને મારું ધામ પ્રાપ્ત થાય છે. 8મા અધ્યાયના ભગવાને અંતમાં એ પણ બતાવી દીધું. એટલે કે હજી અર્જુનના મનમાં એ પ્રશ્ન બાકી જ છે કે હા જો પાછું 6થા અધ્યાયમાં કીધું, 8મા અધ્યાયમાં પાછું ભક્તિ યોગને જ ભગવાને સર્વોપરી બતાવ્યો, પછી પાછું 9મા અધ્યાયમાં ભગવાન ગુહ્ય યોગમાં ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આગળ વધારે છે.
એટલે કે અર્જુનનો પ્રશ્ન જે બાકો ત્યાં થમી જ ગયો, તમારે અટકી ગયો તમારે, કારણ કે 9મો અધ્યાય કે અર્જુનના પ્રશ્નથી શરૂ થતો નથી. પણ પાછું 10મા અધ્યાયમાં ફરીથી પાછું જ્યારે ભગવાન પોતાના ઐશ્વર્યને આગળ વધારતા કહે છે અને ચતુશ્લોકી ગીતા કહે છે, ત્યારે ભગવાનની બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એટલે બધું સાંભળી લીધું, પણ હજી ભગવાનને વિષયને સાંભળવાની ઓર ઈચ્છા છે. એટલે કે ભગવાનને કહે છે કે તમે ક્યાં ક્યાં છો, કેવી રીતે હું આપનું ચિંતન કરું, સ્મરણ કરું, તમે મને એ બી બતાવી દો અત્યારે. એટલે કે 19 થી લઈને 42મા શ્લોકમાં ભગવાન 10મા અધ્યાયમાં એ બતાવે છે. હવે જ્યારે ભગવાને આ બધી પોતાની વિભૂતિઓ બતાવી, ત્યારે ભગવાને અંતમાં પાછું 10મા અધ્યાયમાં શું કીધું કે ભાઈ આ તો મારો એક અંશ માત્ર છે, આ સમગ્ર સૃષ્ટિમાં હું વ્યાપક છું. એટલે કે પાછો પછી અર્જુનને પ્રશ્ન ઉભો થયો એમાંથી એક બીજો કે ભાઈ જો આ બધું ચીજ જે ભગવાને બતાવ્યું ખાલી અંશ માત્ર હોય તો ભગવાનનું વિશ્વરૂપ કેટલું મોટું હશે, કેટલું વિશાળ હશે તમારે. એટલે એને એમ લાગે કે લાવો ને પહેલા અત્યારે આ જ પ્રશ્ન પૂછી લો. એટલે કે ફરીથી પાછા ભગવાનને પૂછે છે કે જો હું આપને લાયક સમજતા હોઉં તો મને આપનું વિશ્વરૂપ દર્શન દેખાડો. તો ભગવાન વિશ્વરૂપ દર્શન બી દેખાડે છે, પછી એનાથી પોતે વ્યગ્ર થાય છે, વ્યથિત થાય છે અને કહે છે ના, મને તમારું પહેલાનું ઓરિજિનલ રૂપ દેખાડો. તો એના સંદર્ભમાં પણ એક આપણે બહુ મહત્વની ચીજ સમજી શકીએ, જે ભગવાનના ભક્તો હોય ને એને ભગવાનના વિશ્વરૂપ દર્શન અથવા તો પરમાત્મા રૂપને બધામાં એટલો રસ ન જાગે, કારણ કે એમાં શું છે, ભગવાનની ભક્તિ ન કરી શકે ને ભગવાનની સેવા ન કરી શકે. આજે ભગવાનનું વિશ્વરૂપ દર્શન હોય, તમે એ વિશ્વરૂપ દર્શનમાં તમે ભગવાનના ભોગ ધરાવી શકો? ન ધરાવાય, કારણ કે ભગવાનના અર્જુનના અર્જુન જ્યારે વિશ્વરૂપ દર્શન જોવે છે ત્યારે શું જોવે છે? આપના મુખમાં તો પ્રજ્વલિત અગ્નિ રૂપે બધા લેખીને કે મૃતદેહો પ્રવેશી રહ્યા છે, તમારે એ રીતે વર્ણવે છે. જો એવી રીતે એવું સીન હોય અને એવી રીતે બધા મૃતદેહો પ્રવેશતા હોય, અગ્નિ પ્રજ્વલિત હોય ભગવાનના મુખમાંથી, તો તમે ભગવાનને ભોગ ધરાવો, ભગવાન કેવી રીતે ગ્રહણ કરે? બોલો, ભગવાનને તમે વાઘા કેવી રીતે પહેરાવો? કારણ કે બધી જગ્યાએ વિશ્વરૂપ જ હોય, તમે ભગવાનને વાઘા કેવી રીતે પહેરાવો? ભગવાનનો શણગાર કેવી રીતે કરો તમારે? એટલે કે ભગવાનના જે ભક્તો હોય છે ને, ભગવાનના વિશ્વરૂપ દર્શનમાં એટલું રસ ન હોય તમારે. એટલા માટે હવે અર્જુન જ્યારે ભગવાનનું વિશ્વરૂપ દર્શન મિનિમાઇઝ કરવાનું કે છે, ભગવાનને ચતુર્ભુજ રૂપ જોવાની ઈચ્છાથી ચતુર્ભુજ રૂપે દેખાડી દીધું અને ફરીથી પાછા પોતે સાકાર રૂપમાં આવી પણ ગયા. અને અંતમાં પાછા ભગવાન શું પણ કહે છે, એટલે કે 11મા અધ્યાયમાં પણ ભગવાન 54મા શ્લોકમાં શું વર્ણવે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. એટલે કે 11મા અધ્યાયમાં પાછું ભગવાને કીધું કે ભાઈ ભક્તિ યોગ જે છે એ યોગમાં જ હું તારા સ્વરૂપે જે અત્યારે સામે ઊભો છું દ્વિભુજા રૂપમાં, આ રૂપમાં તું મને પ્રાપ્ત કરી શકીશ અથવા તો મને જાણી શકીશ, મારી સેવા કરી શકીશ, મારી ભક્તિ કરી શકીશ. એટલા માટે ભગવાન હજી કહે છે અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાન રહસ્યને પામી શકીશ. એટલે કે ફરીથી 6ઠા અધ્યાયથી જે અર્જુનનો પ્રશ્ન બાકી હતો ને, જે કેરી ઓવર થતો હતો, 8મા અધ્યાયમાં પણ થયો, પણ ના, ભગવાન આગળ વધ્યા એટલે કે પોતે ત્યાંનો મુલતવી રાખ્યો. 10મા અધ્યાયમાં પાછું વિભૂતિ એને સાંભળવાની પહેલા ઈચ્છા થઈ, તો ભગવાનની વિભૂતિઓ બતાવવાની એને વર્ણન કર્યું. 11મા અધ્યાયમાં પાછું વિશ્વરૂપ જોવાની ઈચ્છા થઈ એટલે વિશ્વરૂપ દેખાડી દીધું. એટલે કે 6ઠા અધ્યાયનો પ્રશ્ન કેરી ઓવર થયો અને પાછો 11મા અધ્યાયમાં ત્યાં જ અટકો તમારે. એટલા માટે આપણે કહી શકીએ કે અર્જુનનો આ જે પ્રશ્ન હતો ને 6ઠા અધ્યાયનો પણ કેરી ઓવર તરીકે છે અને 11મા અધ્યાયનો પણ કેરી ઓવર તરીકે છે કે ભાઈ હવે ભગવાન તમે, હું બહુ થાકી, હવે મને તમે ક્લિયર કરી દો કે ભાઈ જે સંપૂર્ણ રીતે આપની ભક્તિમાં તન્મય થયેલો છે અને જે લોકો નિરાકાર અને નિર્વિશેષ રૂપે આપની ભક્તિ કરે છે, એ બેમાં કોણ સિદ્ધ છે અને કોણ વધારે સંપૂર્ણ છે, હવે તમે મને બતાવો, ક્લિયર કરો, કારણ કે હવે આ પ્રશ્ન વધારે અટકાવી શકતો નથી હું તમારે. તો ભગવાન એનો પણ જવાબ આપતા વધારે કહે છે આગળ. તો બીજા શ્લોકમાં ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે, ચિંતન કરે છે, સ્મરણ કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે છે, સેવા કરે છે અને પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. કેટલો સચોટ સરળ ભાષામાં ભગવાને એકદમ જવાબ આપી દીધો, કોઈ જાતનું કિંતુ પરંતુ નહીં. તમે જો ભગવાને છે ને અર્જુનના બધા પ્રશ્નો છે ને ભગવદ્ ગીતામાં બહુ સરળ ભાષામાં સમજાવેલા છે અને બહુ સચોટ રીતે આપેલા છે. આપણે શું છે, ઘણીવાર ક્યારેક કોઈ આપણને પ્રશ્ન પૂછે ને, આપણને જો પ્રશ્નનો જવાબ ખબર બી હોય ને, તમારે એકદમ સાચો ને સચોટ હોય ને, આપણે કહી તો દઈએ કે ને ભાઈ આ સાચું, પણ પાછું શું કહીએ, પણ ભાઈ મને આમ લાગે છે, મને એમ લાગે છે, આમ કરવું જોઈએ, એમ કરવું જોઈએ, કોઈ જાતનું કિંતુ પરંતુ નહીં તમારે. ભગવાને બધા સવાલના જવાબ સચોટ રીતે આપી દીધા અને સાથે સાથે સિક્કાની બીજી બાજુ બી સમજાવી તમારે. એટલે કે સુકામે વધારે સિદ્ધ છે, સુકામે વધારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે, એના સંદર્ભમાં પણ હવે ભગવાન 3જા અને 4થા શ્લોકમાં, એટલે કે સિક્કાની જે બીજી બાજુ છે, એટલે કે જે લોકો નિરાકાર અને નિર્વિશેષ રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે,
એ લોકોને શું મળે છે? તો એના સંદર્ભમાં પણ ભગવાન બતાવે છે. તો 3જા અને 4થા શ્લોકમાં કહે છે, પેલા અર્જુનનો પ્રશ્ન હતો કે ભાઈ કોણ વધારે સિદ્ધ? તો ભગવાને સચોટ રીતે કહી દીધું કે ભાઈ જે ભગવાનની ભક્તિ અને સાકાર રૂપમાં પ્રવૃત્ત થયેલો છે એ વધારે સિદ્ધ છે. બીજી બાજુ સમજાવતા કહે છે આપણને તો 3જા અને 4થા શ્લોકમાં કહે છે એટલા માટે શરૂ થાય છે પરંતુ, એટલે કે અધર સાઇડ ઓફ ધ કોઈન, એટલે કે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને, આપણે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને મન ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે આપણે અષ્ટાંગ યોગમાં એ જ આપણે હતું ને, અષ્ટાંગ યોગમાં જે આપણે કહે ને કે ભાઈ શરૂઆત જ્યારથી હતું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ત્યાં સુધી આપણે શું કરવાનું હતું? બધી ઇન્દ્રિયોને ભૌતિક દુનિયાથી આપણે પાછી ખેંચવાની હતી ને તમારે, અને એનાથી અળગું થવાનું હતું. તો ભગવાન અહીંયા એ જ બતાવે છે. આ 3જા અને 4થા શ્લોકમાં આખો અષ્ટાંગીય ભગવાન સમરાઇઝ કરીને આપણને બતાવશે કે વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે. એટલે કે ભાઈ પોતે ભગવાનને સાથે નિરાકાર અથવા નિર્વિશેષ સમજીને પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવીને, મન ઉપર કાબુ મેળવીને, ભૌતિક દુનિયાથી પોતાને અળગો કરીને પ્રત્યાહાર લેવલ સુધી પહોંચે છે અને પછી ધરણ, ધ્યાન અને સમાધિ તરફ આગળ વધે છે તમારે. ત્યારે ભગવાન કહે છે કે કોની સેવા, કોને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે? તો કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે. એટલે કે ભાઈ ભગવાન અચિંત્ય છે, આપણે ઇન્દ્રિયોમાં સમાઈ ન શકે, સર્વવ્યાપી છે, બધી જ જગ્યાએ બ્રહ્મ તરીકે. કારણ કે એ લોકોને બ્રહ્મ એટલે કે ભગવાનના નિરાકાર પાસામાં એ લોકો આવૃત થયેલા છે અથવા આકર્ષિત થયેલા છે. એ લોકો શું સમજે છે? આ બધું બ્રહ્મ જે છે એ બધું ભગવાનની શક્તિ તરીકે રહેલું છે, ઉર્જા તરીકે રહેલું છે, પ્રકાશ તરીકે રહેલું છે. એટલા માટે સર્વવ્યાપી છે, અચિંત્ય છે, આપણે ચિંતનમાં ન સમાય, અપરિવર્તનીય છે, અચલ છે તથા સ્થિર છે. તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. એટલે કે આ લોકોની જે ઈચ્છા હતી એ રીતે એ લોકો અષ્ટાંગ યોગ અને ધ્યાન યોગમાં પ્રવૃત્ત થઈને ભગવાનની સાથે એકાકાર અથવા તો ભગવાનમાં વિલીન થવાની જે લોકોની ઈચ્છા હતી, તો ભગવાન એની એ ઈચ્છા પણ પૂરી કરે છે. એ ઈચ્છા એ લોકોની ક્યારે પૂરી થાય છે? અષ્ટાંગ યોગમાં ભગવાને આપણને શું બતાવ્યું હતું? સમાધિ બતાવી હતી ને. એના પહેલા ભગવાને આપણને એક સરસ મજાનો દીવાના એક્ઝામ્પલ દ્વારા બતાવ્યું હતું કે એનું મન કેવી રીતે કંટ્રોલમાં હોય છે તમારે, અને કેવી રીતે પોતે ધ્યાનમાં કેન્દ્રિત થયેલ હોય છે. તો એ જ બધું ભગવાને આપણને અહીંયા બધું વર્ણવ્યું તમારે. અને પછી ભગવાન કહે છે કે એવી રીતે અંતે મને પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનની સાથે એકાકાર અથવા તો એમાં પોતે વિલીન થવાની જે ઈચ્છા ધરાવતા હતા એ પોતે પ્રાપ્ત કરે છે. હવે પછી જો ભગવાને આપણને એક બાજુ બતાવી દીધું કે કોણ સિદ્ધ છે અને બીજી બાજુ આપણને બતાવી દીધું કે એ લોકો પણ કઈ ને કેવી સફળતા તો પ્રાપ્ત કરે જ છે તમારે, અને એને કે ભાઈ સંપૂર્ણ રીતે જો એ પોતે એકાગ્ર થઈને અષ્ટાંગો પૂરા કરે તો સમાધિ લેવલમાં એ લોકોને ભગવાનની સાથે સાક્ષાત્કાર થઈને અથવા તો બ્રહ્મના રૂપમાં પોતે વિલીન થઈ શકે છે. પણ ભગવાને પહેલા શું કીધું? વધારે સિદ્ધ કોણ છે? તો કે ભક્તિ યોગી. હવે એનું પાછું કારણ પણ બતાવે છે. શું કામે ભગવાને એમ કીધું કે એ વધારે સિદ્ધ છે? તો એના સંદર્ભમાં ભગવાન હવે આપણને 5મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ છે. તો અહીંયા ભગવાન કારણ બતાવે છે કે શું કામે ભગવાને બીજા શ્લોકમાં અર્જુનના પ્રશ્નના જવાબમાં કીધું કે જે લોકો સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે વધારે સિદ્ધિ પ્રાપ્ત કરે છે અથવા તો વધારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. કારણ કે જે લોકો આવી રીતે 3જા અને 4થા શ્લોકમાં જે ભગવાને બતાવ્યું નિરાકાર અને નિર્વિશેષ પાસા પ્રત્યે ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે અને ભગવાનની શક્તિ અને ઉર્જામાં વિલીન થવાની ઈચ્છા ધરાવે છે, એના માટે આગળ વધવું અથવા તો એમાં પ્રગતિ કરવી અને એમાં પોતાનું લક્ષ્ય પ્રત્યે કેન્દ્રિત થઈને સંપૂર્ણ રીતે લક્ષ્યને પ્રાપ્ત કરવું બહુ જ અઘરું છે તમારે. હવે આના સંદર્ભમાં ભગવાનને તમે યાદ કરો, 6ઠ્ઠા અધ્યાયમાં અર્જુને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમે જે સંક્ષિપ્તમાં મને જે યોગ પદ્ધતિ વર્ણવી છે એ મને અવ્યવહારુ લાગે છે અને નભાવી ન શકાય એવી લાગે છે તમારે. એટલે કે અર્જુને પોતે ત્યારે અષ્ટાંગ યોગને રિજેક્ટ કરેલો હતો તમારે, હઠ યોગને રિજેક્ટ કરેલો હતો કે ના આ તો બી મને ઇમ્પ્રેક્ટિકલ લાગે છે અને કન્ટિન્યુ આમાં જાળવવી મને માટે બહુ ડિફિકલ્ટ છે તમારે. કારણ કે પવનને વાયુમાં કાબુમાં રાખી શકો, પણ તમે જે પદ્ધતિ બતાવી ને એ પ્રમાણે તો મને મનમાં કાબુ રાખવું પણ બહુ મુશ્કેલ છે. તો ભાઈ વાત તો બરાબર જ કીધી હતી ને તમારે. તો ભગવાન પણ તો અહીંયા એટલા જ માટે કહે છે કે ભાઈ જ્યાં સુધી આ શરીર છે તમારે ત્યાં સુધી આપણે ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ રહેલા છે અને એ શરીરના મારફત જ દ્વારા આપણે જો ભગવાનના નિરાકાર અને નિર્વિશેષ પાસામાં આપણે એકાગ્ર અથવા તો વિલીન થવાની કોશિશ કરશું ને આપણને બહુ અઘરું પડશે તમારે.
કારણ કે ત્રિગુણી માયાને જીતવી બહુ જ આકરી છે. એટલા માટે ભગવાન એના કારણના રૂપમાં ઓર વિશ્લેષણ કરીને આપણને બતાવે છે કે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર છે. કઈ ક્ષેત્રમાં? તો કે ભાઈ અષ્ટાંગ યોગ અથવા તો હઠ યોગમાં. અને પણ પાછું આ કળિયુગમાં પોસિબલ જ નથી. તમારે આપણે 1-1.5 કલાકે આપણે શાંતિથી નથી બેસી શકતા. 100% પૂરું ફોકસ અને એકાગ્ર આપવા માટે પણ આપણે કેટલી બધી મથામણ કરવી પડે છે. ક્યાંયક આપણે ક્લાસમાં બેઠા અને જરા કોઈક આપણને અવાજ આવે, આપણે કે ને ઊભો રહે, ઊભી રહે તમારે, ઓલો કે ના ભાઈ અર્જન્ટ છે તમારે. આપણે તરત શું કરીએ છીએ? વિડીયો બંધ કરીએ છીએ અને તરત પાછું એમાં કંઈક લાગી જઈએ છીએ અને પાછું મનમાં કંઈક બીજું ચાલતું હોય છે. તમારે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે લગભગ 20-22 પાર્ટિસિપન્ટ આપણી સાથે છે. આમાંથી વિડીયો કોનો? અતુલ પ્રભુજી સિવાય કોઈનો ઓન નથી. તમારે મોહનસિંહ પ્રભુજીનો ઓન છે, બીજો બાકી કોઈનો ઓન નથી. શું કારણ? કંઈક ને કંઈક એક તો જો બીજી પ્રવૃત્તિ કરતા હશું, બીજી એક્ટિવિટી બી ચાલુ હશે આપણે, અથવા તો કોઈ કેવા કારણસર માની લો ન હોય. કારણ કે નોર્મલી આપણે લેવલ 2માં વિડીયો ઓન રાખવો જરૂરી છે. આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે બધા પાર્ટિસિપન્ટ વિડીયો ઓન કરે. તમારે પણ નથી થતું. તમારે તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એકાગ્ર કરવું અષ્ટાંગ યોગમાં આગળ વધવું બહુ જ ડિફિકલ્ટ છે. ભગવાને એ જ બતાવ્યું છે. કારણ કે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ આપણે આપણી મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવામાં આપણે ન વધી શકીએ, ન આગળ આપણે પ્રગતિ કરી શકીએ. તમારે એટલા માટે ભગવાન કહે છે એમાં પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર છે. આ કારણસર ભગવાને કીધું હતું કે ભાઈ જે ભક્તિ યોગમાં પ્રવૃત્ત થયેલો છે એ વધારે સક્ષમ છે, વધારે સારી પ્રગતિ કરે છે અને વધારે સિદ્ધિ પોતે પૂર્ણ પ્રાપ્ત કરી શકે છે. હવે એના સંદર્ભમાં ભગવાન હજી આપણને આગળ વધતા કહે છે 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં કે જે લોકો હવે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થયેલા છે એના માટે ભગવાન શું કરે છે. તમારે તો ભગવાન કહે છે પરંતુ, ફરીથી પાછું પરંતુથી શરૂ થાય છે. એટલે કે ભાઈ ભગવાને ઓલરેડી કહી દીધું કે સુકામે સિદ્ધ છે, સુકામે વધારે આગળ વધે છે. એના કારણ કે ભાઈ અષ્ટાંગ યોગથી, તો કે અષ્ટાંગ યોગમાં એને જ્યાં સુધી શરીર છે એમાં પ્રગતિ સાધવી બહુ દુષ્કર છે. પણ જે ભગવાનની ભક્તિમાં સતત પ્રવૃત્ત થયેલો છે, અર્જુનનો પ્રશ્ન એ જ હતો ને કે સતત આપની ભક્તિમાં પ્રવૃત્ત થયેલો છે, બેમાં કોણ સિદ્ધ, કોણ વધારે આગળ પડતો છે? એના સંદર્ભમાં એટલે કે એના ફેવરમાં હવે ભગવાન આપણને રીઝન આપે છે. તો ભગવાન કહે છે કે પરંતુ જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને, ભગવાનમાં પોતાના કર્મ અર્પિત કરવાનો મતલબ શું? કે ભાઈ જે કાંઈ પણ આપણે કર્મ કરીએ નિષ્કામ ભાવે કર્મ કરવાનું, ભગવાનની સાથે પૂરેપૂરું આપણે સંલગ્ન થઈને ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને ભગવાન તે જ મને લાયકાત, કાબેલિયત, આવડત આપેલી છે અને એ પ્રમાણે હું મારા કર્મમાં આગળ વધું છું. અને જે કાંઈ પણ આપણને બાય પ્રોડક્ટ તરીકે ફળ મળે આપણે ભગવાનને આપણે અર્પિત કરીને આપણે પ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરવાનું. તમારે પછી ફળ માટે પણ આપણે કોઈ જાતનો એનો તિરસ્કાર નહીં કરવાનો, કોઈ જાતની કમ્પ્લેન નહીં કરવાની. તો એ ભગવાન અહીંયા કહે છે કે પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહે. અવિચળ ભાવે ભક્તિ કરવાનો મતલબ શું? કમ વોટ મે, ગમે તે સિચ્યુએશન આવે, ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે પ્રોબ્લેમ આવે, ગમે તે વાંધાજનક આવે, ગમે તેવી ચેલેન્જીસ આવે, ભગવાન ઉપર જે આપણો વિશ્વાસ હોય, આપણી દ્રઢતા હોય, એમાં જરાય ડગમગે નહીં. તમારી અવિચળ ભાવેથી. કારણ કે જો ભગવાનના ભક્તિનો પણ માર્ગ છે ને અઘરો છે, બહુ સહેલો માર્ગ નથી. પણ કારણ કે આપણે જ્યારે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈએ ને આપણને પ્રોબ્લેમ આવવાના જ છે. તમારે ક્યારેક આપણને કે ને કે આદિ ભૌતિક, આદિ દૈવિક કે આધ્યાત્મિક ગમે તે પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ તકલીફ આવી શકે. આપણે કહે ને કે ભાઈ આપણા શરીર ક્યારેક આપણને સાથ ન આપે. તમારે ક્યારેક આપણને ફેમિલી સપોર્ટ ન મળે. તમારે ક્યારેક બધું કરીએ તો કંઈક ને કંઈક એવા કાર્યમાં આપણે પ્રવૃત્ત થઈ જઈએ કે બધી ચીજો આપણે એમાં આગળ વધી ન શકીએ. પણ આપણે શું છે, પૂરેપૂરી ઈચ્છા રાખવાની, ના ભાઈ મારે કરવું છે, નથી થતું ભગવાન પાસે જવાનું, ભગવાન હું આજે નથી કરી શક્યો એના માટે ક્ષમા યાચના ચાહું છું, પણ મને તું આગળ એમાં વધાર, મને તું કંઈક એવું પ્રયાસ આપ કે એવું કંઈક બુદ્ધિ આપ કે જેથી કરીને હું આગળ વધું. તમારે કંઈક પ્રોબ્લેમ આવે, ઘણા લોકો ભક્તોને તરીકે કે ઓ ભગવાનની આટલી ભક્તિ કરે તોય તને આટલો વાંધો આવ્યો, એવામાં પણ આપણે ભગવાન ઉપર આપણો વિશ્વાસ ડગમગાવવાનો નહીં. તો આને કહેવાય અવિચળ ભક્તિ કરતા રહી. પછી ભગવાન કહે છે મારી સેવામાં લાગેલા રહે. ભગવાનની સેવામાં લાગેલો શું? એટલે ભગવાન છે ને એના ભક્તો પાસેથી 2 ચીજ એક્સપેક્ટ કરે છે. એ પણ આપણે ભગવાનની સેવા જ કહેવાય. સૌથી પહેલા તો શું? બધા પ્રત્યે આપણે સંભાવ અથવા તો પ્રેમ અને દયા રાખવાની. એ એક ચીજ ભગવાન આપણી પાસેથી, એના ભક્તો પાસેથી એક્સપેક્ટ કરે છે. તમારે કોઈ જાતનું ઈર્ષ્યા દ્વેષ ભાવ ન હોવો જોઈએ. અને બીજી ચીજ ભગવાન એના સેવાના સંદર્ભમાં શું એક્સપેક્ટ કરે છે?
કે ભાઈ જેટલો થાય એટલો કૃષ્ણ ભાવનામૃતનો છે ને પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થાય મારો ભક્ત. કારણ કે ભગવાન આપણને 18મા અધ્યાયમાં એ જ કહેશે કે આવો ભક્ત મને બહુ પ્રિય છે, એના કરતાં વધારે કોઈ પ્રિય થશે પણ નહીં તમારે. અને બધા પ્રત્યે સંભાવ રાખીએ ને, બધા પ્રત્યે દયાભાવ રાખીએ ને, એ પણ ભગવાનને છે ને બહુ પ્રિય છે. તો આ છે ને ઇનડાયરેક્ટલી, આપણે ડાયરેક્ટલી કહ્યું કે ઇનડાયરેક્ટલી કહ્યું, ગમે તે રીતે આ પણ ભગવાનની સૌથી મોટામાં મોટી સેવા છે. અહીંયા ભગવાનની સેવામાં લાગેલા રહીનો મતલબ એમ નથી કે ભાઈ આપણે સવારના પોરમાં ઉઠીને ભગવાનને ભોગ ધરા, જો કે બધું થતું હોય તો આપણે કરવાનું જ છે. પણ ઘણા લોકો નોર્મલી શું છે, આપણે લોકો ભગવાનની સેવા અને બધું કરતા હોય ને, લેડીઝ લોકો વધારે એમાં પ્રવૃત્ત હોય. જેન્ટ્સ લોકો માટે કદાચ છે ને આ બધું કાં તો એને ઓછું આવડતું હોય, કાં એવો સમય ન હોય, કાં પોતે એમાં પ્રવૃત્ત ન થઈ શકતા હોય. કારણ કે ભગવાન માટે ભોગ ધરાવવાનો હોય, લેડીઝ હોય તમારી, ભગવાન માટે ભોગ ધરાવે, આપણા વતી પણ કરે છે ને આપણી અર્ધાંગની જ છે તમારી. પછી ભગવાનનો વાઘા હોય, ભગવાનનો શૃંગાર હોય, બધું પણ એ કરતા હોય તમારે. પછી બધું થઈ જાય, ભગવાનને ભોગ ધરાવી જાય, પછી ત્યારે શું કરે, ચાલો આવો ભગવાનના દર્શન કરી લ્યો. આપણે શું કરીએ, હા ચાલો સરસ મજાના ભગવાનના દર્શન કરીએ, ભગવાનને ભોગ ધરાવ્યો એ કરીએ. પછી કાં તો ભગવાનની આરતી થાય તો આપણે આરતીમાં પણ ભાગ લઈએ, થોડું 2-5-10 મિનિટ તમારે. પણ એ જે આખી પ્રોસેસ છે એમાં આપણી પાસે કદાચ સમય ઓછો હોય તમારે. તો એટલે કે આનો ખાલી સેવાનો અહીંયા એ મતલબ નથી લેવાનો કે ભગવાનને ભોગ ધરાવો અને શૃંગાર કરવો એ અને ભગવાનના ભજન કીર્તન ગાવા એ જ સેવા છે તમારે. એટલે કે કીધું ને કે ભગવાનની સેવા આ પણ રીતે થઈ શકે. તમે બીજાના પ્રચાર પ્રસારમાં પ્રવૃત્ત થાઓ, તમે જ્યાં જાઓ બધા પ્રત્યે તમારે સંભાવ રાખો. પછી ભગવાન કહે છે પોતાના મનને મારામાં સ્થિર કરી. હવે ભગવાનમાં સ્થિર કરવાનો મતલબ શું, કે ભાઈ ના, ગમે તે પરિસ્થિતિ, ગમે તે સંજોગો આવે, હું ભગવાન સાથે જોડાયેલો છું. બસ ભગવાનથી હું વિખૂટો નથી, ભગવાનથી હું છૂટો પડેલો નથી. હું ભગવાન સાથે છું, ભગવાન મારી સાથે છે. આવી રીતે હંમેશા પોતાના મનને છે ને ભગવાનમાં સ્થિર કરેલું રાખો. કારણ કે નહીં તો પછી શું છે, જેમ ભગવાન આપણને 6ઠા અધ્યાયમાં આપણને ઉપાય બતાવ્યો હતો ને, કે મન જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી એને વાળવાનું તમારે, અને એ જ રીતે યથાયોગ્ય અભ્યાસ કરવાનો. તો એ જ જો આપણે કરતા રહેશું ને કે ભાઈ મન જ્યાં જ્યાં ભટકે, મનને કહેવાનું અહીંયા પાછું આવતા રહે, ભાઈ મનમાં ભગવાનમાં મન લગાડ, ભગવાનમાં મન લગાડ, બસ. તો એ જ થઈ ગયું ભગવાનને સંલગ્ન. આપણું મનમાં મને ઉપર કાબુ મેળવી લેશું, માઇન્ડ કંટ્રોલ બી થઈ જશે, બધું થઈ જશે તમારે. અને નિરંતર મારું ધ્યાન કરે છે. એટલે કે ભાઈ જે ચીજો એ બધામાં ભગવાનને આપણે પહેલા યાદ કરી લેવાના. બસ કોઈ ચીજ નવી કરીએ કે કાંઈ પણ થાય આપણી સાથે ઘટના, કે ભાઈ ભગવાન તારી મરજીથી પ્રમાણે થયું છે, તું કરસ બધું સારું જ કરસ. તો આપણે તો એક જાતનું ભગવાનનું ધ્યાન જ થઈ ગયું ને. આપણે છે ને બધી ચીજોના, બધા શબ્દોના છે ને લિટરલ મિનિંગ પ્રમાણે નથી ચાલવાનું, પણ એનો પાછળનું પ્રેક્ટિકલ લાઈફમાં આપણે એને કેવી રીતે કન્વર્ટ કરીએ ને એ ઉપર જો આપણે થોડું ઘણું આપણે, કારણ કે અત્યારે શું છે, કલયુગમાં આપણે બધા કામ કરતા હોઈએ, બધા આપણે અલગ અલગ રીતે બિઝી હોઈએ તમારે. પણ આવી ભાવના, આવું ચિંતન, આવું સ્મરણ ભગવાનની સાથે લઈને ચાલીએ ને, તો એ પણ એક જાતની ભગવાનની સેવા છે, ભગવાનની ભક્તિ છે, ભગવાનનું પારાયણ છે, બધું જ એમાં એ પ્રમાણે પણ આપણે આવરી શકીએ. એના ઉપરાંત જો બધું થતું હોય તો નથિંગ લાઈક ધેટ આપણે. તો એના માટે ભગવાન કહે છે, તેમના માટે હે પાર્થ, જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. તો આવી જે લાઈફસ્ટાઈલ હોય તમારે, તો એના માટે છે ને ભગવાન હવે આંગળી પકડે છે. આજે ભગવાને અર્જુનના સારથી બન્યા ને, તો ભગવાન અહીંયા પણ છે ને આપણે પણ તો આ ભવસાગર પાર કરવાનો છે. જેમ અર્જુને મહાભારતનું યુદ્ધ પાર કરવાનું હતું તમારે, આપણે પણ તો આ ભૌતિક દુનિયાનો ભવસાગર પાર કરવાનો છે. આપણે પણ તો જેમ ભગવાનને વિનંતી કરી શકીએ કે ભાઈ ભગવાન મારી આંગળી પકડ, મારો સારથી બની જા અને મને આ ભવસાગર પાર કરાવ. જેમ અર્જુન ભગવાન પાસે ગયો હતો અને ભગવાન એને ઓપ્શન આપ્યા કે ભાઈ તને નારાયણની સેવાના જોવે છે કે હું જોવે છે. અર્જુને શું માંગ્યું, કે મને તમે આવો ને મારી સાથે, બસ બીજું મને કાંઈ નથી જોતું. તો આપણે પણ આ ભૌતિક દુનિયાનો બધો સાર સરંજામ કે ભાઈ માલ મિલકત ને બધું લઈને શું આપણને ફાયદો મળવાનો છે. આપણે ભગવાન એમ જ કહેવાનું, ભગવાન તું મારી સાથે રહે ને, બસ મને તું રહે મારી સાથે, બસ એ જ મારા માટે ઘણું છે. બસ તો ભગવાન આપણે કહીને તત્કાળ ઉદ્ધાર કરવાના જ છે. તો આ રીતે જ અહીંયા 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં ભગવાન આપણને ભક્તિ યોગ કેવી રીતે સર્વોપરી છે અને કેવી રીતે વધારે સિદ્ધ અને કેવી રીતે એને સફળતા પ્રાપ્ત થાય છે, એ અહીંયા ભગવાન આપણને બતાવે છે. કારણ કે બાકી બધા યોગી લોકો જે છે એ લોકોને ભગવાનનું નિરાકાર, નિર્વિશેષ અથવા પરમાત્મા રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, તો ભગવાન એને આપી તો દે છે તમારે, પણ ભગવાન એને એના ધામમાં નથી લઈ જતા તમારે. પણ આ શ્લોકમાં, 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં ભગવાન શું કહે છે, એને તત્કાળ ઉદ્ધાર કરનારો થાવ છું. હવે જ્યારે ભગવાન પોતે લેવા આવતા હોય આપણને, તો ભગવાન આપણને ક્યાં લઈ જાય, પોતાના ધામમાં જ લઈ જાય ને. બોલો આજે આપણે કોઈ વ્યક્તિને કહીએ કે ચાલ મારી સાથે મારી ઘરે,
આપણે એને શું કરીએ, આપણે જ્યાં જતા હોય, આપણા ઘરે જતા હોય ત્યાં આપણા ભેગો આવે ને આપણે કહીએ કે ચાલ આ રહ્યું મારું ઘર તારે. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે ને કે ભાઈ હું તત્કાળ ઉદ્ધાર કરનારો છું ને આપણી આંગળી પકડીને આપણને ભગવાન લઈ જશે પોતાના ધામમાં. અને જેને ભગવાનનું ધામ મળી ગયું છે ભગવાને આપણને 8મા અધ્યાયમાં પણ કીધેલું કે ફરીથી પાછો અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસતો નથી. એટલા માટે ભગવાન કહે છે કે જન્મ મરણ રૂપી સાગરમાંથી આપણને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. હવે પછી ભગવાન આપણને 8 થી લઈને 12મા શ્લોકમાં ભક્તિના અલગ અલગ લેવલ બતાવશે અથવા તો પગથિયા બતાવશે આપણને. તો આના સંદર્ભમાં અહીંયા અર્જુનનો જે પ્રશ્ન હતો એ ભગવાન એકદમ સૌથી સરસ આપણને સ્પષ્ટીકરણ આપી દીધું. સૌથી પહેલા તો ભગવાને બીજા શ્લોકમાં કહી દીધું કે ભાઈ કોણ વધારે સિદ્ધ છે, તો કે જે સાકાર રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે વધારે સિદ્ધ અથવા પૂર્ણતા પ્રાપ્ત કરે છે. ત્રીજા અને ચોથા શ્લોકમાં ભગવાને સિક્કાની બીજી બાજુ બતાવતા આપણને બતાવી દીધું કે જે લોકો નિરાકાર નિર્વિશેષ રૂપમાં પ્રવૃત્ત થયેલા છે એને પણ હું પ્રાપ્ત થાઉં છું તમારે, બરાબર છે. પણ એમાં શું તકલીફ આવે છે, શું પ્રોબ્લેમ આવે છે એ ભગવાને આપણને 5મા શ્લોકમાં બતાવ્યું કે ભાઈ દેહધારી લોકો માટે એમાં આગળ વધવું બહુ દુષ્કર છે. એટલા માટે હું તને કહું છું કે ભાઈ ભક્તિ યોગી જે છે એ વધારે સિદ્ધ અને વધારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. અને એને શું વધારે સિદ્ધ અને વધારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ ભગવાને 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં બતાવે છે કે ભગવાન પોતે આવે છે અને એને ધામમાં લઈ જાય છે તમારે. આ ભગવાન અષ્ટાંગ યોગી અથવા હઠ યોગી અથવા જ્ઞાન યોગી માટે નથી કરતા, કારણ કે એ લોકોને તેની સાધના અને તપસ્યામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે ને તમારે. મારી સાધના અને તપસ્યા કરીને ભગવાનની સાથે એકાકાર અને વિલીન રૂપ થાય છે. ભગવાન કે કર બેઠા બેઠા તું સાધના અને તપસ્યા, જોઉં છું ક્યારે પતિત થાય છે, ક્યારે વિચલિત થાય છે, ક્યારે ત્યાંથી પદભ્રષ્ટ થાય છે. અને ઘણા લોકો એવા ત્યાં થયા બી છે તમારે. આપણે લોકો અલગ અલગ દાખલાઓ બી 6ઠ્ઠા અધ્યાયમાં ડિસ્કસ કરી ગયા હતા. એટલે એના માટે ભગવાન લેવા નથી આવતા, પણ અહીંયા તો ભગવાન લેવા આવે છે આપણને. એટલા માટે ભક્તિ યોગી છે વધારે સિદ્ધ અને વધારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈએ 8 થી લઈને 12મા શ્લોકમાં જે ભગવાન આપણને 6 પગથિયા બતાવે છે અથવા તો 6 લેવલ બતાવે છે કે ભગવાનની આ જે ભક્તિ આપણે કરીએ એના સંદર્ભમાં કેવી રીતે આપણે શરૂઆત કરવાથી અથવા તો ક્યાંથી શરૂઆત કરવાની અને કયા લેવલ સુધી આપણે તો ક્યાં આપણે પહોંચવાનું છે. તો ભગવાન શરૂઆત છે ને સૌથી એકદમ ઉચ્ચતર પગથિયાથી કરે છે, એકદમ ટોપ મોસ્ટ લેવલથી. અને પછી ભગવાન પણ છે ને એક એક પગથિયું નીચે ઉતરીને આપણને કહે છે કે ભાઈ તું આમ ન કરી શકતો, આમ ન કર, આમ ન કરી શકતો, આમ કર તમારે. એટલે કે આના સંદર્ભમાં છે ને કે આપણે એક એક્ઝામ્પલ લઈ શકીએ કે માની લો કોઈ વ્યક્તિ એકદમ ઉચ્ચતર લેવલમાં હોય તમારે, અને હવે આપણે ઉચ્ચતર લેવલમાં પહોંચવું હોય ને આપણે એકદમ નીચે હોઈએ તમારે. હવે આપણે સીધો ઠેકડો તો ન મારી શકીએ ને ઉપરના લેવલમાં તમારે, સીધો કુદાકો તો ન મારી શકીએ, આપણે ઉડીને તો ન જઈ શકીએ તમારે. આપણે શું કરવું પડે, સીડી પર ચાલવી પડે, ચડવી પડે ને તમારે. તો અહીંયા છે ને ભગવાન છે ને આપણને સીડી ચડવાનું તો કે છે, પણ ભગવાનના ભક્તો માટે ભગવાન એટલા કૃપાળુ ને દયાળુ છે ને કે ભગવાન પણ છે ને ત્યાં બેઠા બેઠા પહેલા ઉપરથી નીચે આવે છે કે ઉભો રહે, હું પણ એક એક પગથિયું નીચે આવતો જાઉં છું અને હવે તારી આંગળી પકડીને હું તને એક એક પગથિયું ઉપર લઈ જઈશ તમારે. એટલા ભગવાન કૃપાળુ અને દયાળુ છે. એટલા માટે ભગવાન પણ છે ને ઉપરથી શરૂઆત કરે છે. તો ભગવાન એ સૌથી પહેલા આપણને 8મા શ્લોકમાં કહે છે, અને આ જે છે આપણે અનન્ય ભક્તિ એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. કોઈ જાતનું કીધું ને તર્ક વિતર્ક કિંતુ પરંતુ શંકા કુશંકા લાગ કાંઈ ચીજ નહીં તમારે. આમ કેમ થયું ને, એમ કેમ થયું ને, ઓલું કેમ થયું ને, આવી રીતે કેમ થયું ને, ઓલાએ આમ કેમ કર્યું ને, આએ આમ કેમ કર્યું ને, કાંઈ કરતા કાંઈ નહીં. બધું ભગવાનના ભરોસે છોડી દેવાનું. ભાઈ ભગવાન તારા ભરોસે છું, જે થાય બધું બરાબર જ કરવાનું છું, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારે. તો આને કહેવાય સંપૂર્ણ રીતે સમર્પિત. તો ભગવાન કહે છે એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. ભગવાનમાં નિવાસ કરવાનો મતલબ શું કે ભાઈ ભગવાનના ધામમાં જઈને ભગવાનની સાથે બધા લીલાઓમાં આપણે ભાગ લેવાનો તમારે, એની લીલાઓ માણવાની, આપણે ભગવાનની સાથે રહીને માણવી. એટલા માટે ભગવાન કહે છે કે મારામાં નિવાસ કરીશ. અને આ રીતે આપણે સમજી શકીએ કે આ જે લેવલ જે છે એકદમ ટોપમોસ્ટ લેવલ છે. એટલા માટે આને અનન્ય ભક્તિ કહેવામાં આવે છે. પણ હવે આપણા માટે આ તો ડિફિકલ્ટ છે ને. આટલું જે પ્રમાણે કીધું આપણને, આપણે અત્યારે કલયુગમાં છીએ ને આ બધી ચીજ આપણા માટે પણ ડિફિકલ્ટ છે. જેમ અષ્ટાંગ યોગ અને હઠ યોગમાં પણ ડિફિકલ્ટ છે ને, એમ કીધું ને કે ભક્તિ યોગમાં પણ આવી ટાઈપની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરવી ડિફિકલ્ટ તો છે જ તમારે. ઘણા બધા વાંધા વચકા કંઈક ને કંઈક આવશે. તો ભગવાન જાણે છે. ભગવાન કહે છે કે ઉભો રે ભાઈ, આમ ન થતું હોય તો હું આવું છું, એક પગથિયું નીચે હજી ઉતરું છું તારે. એટલા માટે ભગવાન હવે એક લેવલ હજી નીચે ઉતરીને કહે છે આપણને. તેના માટે ભગવાન આપણને સાધના ભક્તિ કહે છે. તો સાધના ભક્તિના સંદર્ભમાં ભગવાન શું કહે છે આપણને કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, એટલે કે પહેલું લેવલ જો આપણે ન કરી શકીએ હજી તમારે, તો
એકદમ ટોપમોસ્ટ લેવલ હજી ન કરી શકીએ તમારે, તો ભગવાન કહે છે કે એક કામ કર, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન શું? આપણે બધા લોકો ત્યારે સાધના ચાર્ટ ભરતા હશો તમે. સાધના ચાર્ટમાં બધું શું આવે છે, એક એક કરીને એક એક હોય, આપણે ટીક મારીએ ને, હા કર્યું, હા કર્યું, હા કર્યું, હા કર્યું આપણે. તો આ બધું વિધિ વિધાનોનું પાલન છે. મંગળા સવારે પૂરમાં આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની કોશિશ કરવાની, નિત્ય કર્મ કરીને આપણે મંગળા આરતીમાં ભાગ લેવાનો, તમારે ભગવાનનો ભોગ બનાવવાનો, ભગવાનને વાઘા પહેરાવવાના, ભગવાનનો શૃંગાર કરવાનો, પછી આપણે ભગવાનના કીર્તન કરવાના, ભગવાનના ભજન ગાવાના, આપણે જે માળાની સંખ્યા લીધી એ જે નિયમ લીધેલો એ પ્રકારની માળા કરવાની, તમારે પુસ્તક વાંચવાના, ભગવદ્ ગીતા વાંચવાની, ભાગવતમ વાંચવાનું, ચરિત્રામૃત વાંચવાનું, બધા રીતે આપણે એવી કોઈ કથા થતી હોય કથામાં ભાગ લેવાનો, અથવા તો આપણે કહી શકીએ કે જે 9 પ્રકારની જે ભક્તિ છે એમાંથી જે ચીજ આપણા માટે થાય, આપણે પોતાનો આપણા માટે એક ચાર્ટ બનાવવાનો કે ભાઈ આટલા ટાઈમમાં હું આટલું કરીશ, આટલું જો રેગ્યુલરલી થતું જશે તો હવે એમાં એક ચીજ એડ કરીશ, એ પાછું કરી થોડાક દિવસ કરીશ, પ્રેક્ટિસ કરીશ, પાછી એમાં એક ચીજ વધારીશ, પાછી એમાં એક ચીજ વધારીશ. એટલે કે એ ભક્તિમાં આપણે આગળ વધવા માટે આપણા પોતાના માટે એક આપણો ગોલ ચાર્ટ બનાવવાનો. જેમાં આપણે ભૌતિક દુનિયાના કેવા બધા ગોલ ચાર્ટ બનાવીએ છીએ. પહેલાં ઘર લઈશ, તમારે ફ્લેટ લઈશ, પછી બંગલો લઈશ, પછી ગાડી લઈશ, પછી આમ કરીશ, પછી એમ કરીશ, પછી તેમ કરીશ, બધા આપણા ગોલ ચાર્ટ આપણે બનાવીએ ને, તેવી રીતે ભક્તિમાં પણ આપણે એક એક કરીને આપણા ચાર્ટ બનાવવાના તમારે. એ જ આપણું થઈ ગયું વિધિ વિધાનોનું પાલન કરવાનું. એટલા માટે ભગવાન કહે છે કે આનું તો આપણે વિધિ વિધાનોનું કન્ટિન્યુઅસલી પાલન કર, અથવા તો સાધના ભક્તિમાં તું પ્રવૃત્ત થઈ જા. હવે એના માટે ફળ શું મળશે, તો ભગવાન આપણને બતાવે છે. તો એના માટે ભગવાન કહે છે એ રીતે, એટલે કે આવી રીતે જો તું સાધના ભક્તિમાં જેમ જેમ આગળ વધીશ ને, એટલે કે ભગવાન કહે છે મને પામવાની ઈચ્છાને વિકસિત કરીશ. એટલે કે હવે તો પછી આપણે જીવનનું એકમાત્ર લક્ષ્ય એવી સ્થિતિ આપણે પહોંચી જશું કે ના બસ હવે તો કમ વોટ મેં, મારે ભગવાનના ધામમાં જવું છે, અથવા તો ભગવાનની ભક્તિમાં મારે કન્ટિન્યુઅસલી સંલગ્ન રહેવું જ છે. જે થવું હશે એ થશે, પછી જે પ્રકારની યોની મળવી હશે મળશે, મને એની કોઈ ચિંતા નથી, પણ મને ભગવાનની ભક્તિમાં કન્ટિન્યુઅસલી પ્રવૃત્ત રહેવું છે. બસ ભગવાનના ધામમાં જવું, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત રહેવું, અથવા તો ભગવાનની સાથે આપણે કન્ટિન્યુઅસલી નામ રૂપ ગુણ લીલા સાથે આપણે એટેચ થઈને રહેવું, જોડાયેલા રહેવું. એ ભગવાન મળ્યા બરાબર જ થઈ ગયો, આપણા માટે સાક્ષાત્કાર જ થઈ ગયો. તો એ જે ભગવાન માટેની જે ઈચ્છા હશે ને એ તીવ્ર પકડશે, આપણે એટલે વેગ પકડશે આપણે કહી શકીએ. એટલે કે આપણે જેમ ઓલું ગાડી ચલાવતા હોઈએ, પહેલાં આપણે ફર્સ્ટ ગિયર હોય, સેકન્ડ ગિયર હોય, થર્ડ ગિયર હોય, ફોર્થ ગિયર હોય, ફિફ્થ ગિયર સુધી હવે તો બધી ગાડીઓ આવી ગઈ છે તમારે. તો જેમ જેમ ગિયર વધારે એમ આપણી સ્પીડ વધે ને તમારે. તો જેમ જેમ આપણી સાધના ચાર્ટ આપણી વધતું જાય, તમારે એક એક ચીજ એમાં એડ કરતા જઈએ, એવી રીતે આપણે ભગવાનને પામવાની ઈચ્છાની સ્પીડમાં પણ આપણી ગતિ થતી જાય, વધારે ને વધારે આપણી તીવ્ર ઈચ્છા થતી જાય. એ ભગવાન આપણને અહીંયા બતાવે છે. હવે પછી ભગવાન આપણને જાણે છે કે બીજું આ બી નહીં થતું હશે તો ભગવાન કહે છે કે ભાઈ નિષ્કામ કર્મયોગ, એટલે કે ભગવાન એક પગથિયું હજી ઓર નીચે ઉતરે છે. આપણે બધા અત્યારે કર્મ કરીએ છીએ ને, બધા કામમાં કેટલા બિઝી હોઈએ છીએ, આખો દિવસ નથી કરતા. એક સેકન્ડની મને ફુરસદ નથી મળતી, ક્યાંથી કરું એ બધું ભગવાનનું નામ ને માળા ને, ક્યાંથી મંદિરે જાઓ ને, ક્યાંથી ક્લાસ એટેન્ડ કરું ને, બધું તમારે નથી કહેતા. આપણે બહુ બિઝી છીએ ને, આપણે ઓવર બિઝી છીએ ને બધા આપણે તો ભગવાન હવે એના માટે પણ ઉપાય બતાવે છે. તો ભગવાન કહે છે કે જો તું ભક્તિ યોગના વિધિ વિધાનનું પાલન ન કરી શકે, ભાઈ હમણાં તો સાધના ચાર્ટ ને બધું નહીં થાય મારે, એ જોઈશ પછી થોડો વખત કરી લેવા તે બધું તમારે, પછી સાધના ચાર્ટ વિશે વિચારીશ તમારે. તો ભગવાન એના માટે ઓપ્શન આપે છે કે જો આવી રીતે વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કરે. ભગવાન માટે કર્મ કરવાનો શું ભાઈ? એ આપણી જે કાંઈ પણ લાયકાત, કાબિલિયત, આવડત હોય ને, આપણે ખાલી પૈસા કમાવા માટે અથવા તો પરિવારનું ભરણ પોષણ માટે એ લાયકાત, કાબિલિયત, ટેલેન્ટને ઉપર નથી કરવાનું, પણ એ લાયકાત, ટેલેન્ટ, કાબિલિયત જો ભગવાન માટે પણ આપણે ઉપયોગ કરીએ ને, તો એ પણ ભગવાન માટે કર્મ કરવાનું થઈ ગયું. આજે જેમ કે ઘણી વાર લોકો શું છે, એક પોતાનું રૂટીન બનાવેલું કે ભાઈ સેટરડે સન્ડે મંદિરે જાવું, સેટરડે સન્ડે ગૌશાળા જાવું, સેટરડે સન્ડે કથામાં જાવું, સેટરડે સન્ડે તમારે આવી રીતે ભગવદ્ ગીતાના પ્રચારમાં જાવું, સેટરડે સન્ડે જેને ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, એક પ્રકારનું એવું પોતે, કારણ કે એમાં એને બધામાં કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટ લાગેલો હોય તમારે. તો ભગવાને તો કીધું ને, આ પણ તો મારી સેવા જ છે તમારે. તો એ પણ અહીંયા ભગવાન એ જ કહે છે કે ભાઈ મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. અને એ કર્મ પણ શું, કોઈ પણ આશા વગર, ઈચ્છા વગર, ફળની પ્રાપ્તિ વગર. કારણ એનું કારણ જ બતાવે છે. ભગવાન કહે છે કે કારણ કે મારા માટે કર્મો કરવાથી તું પણ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ.
તો આના સંદર્ભમાં તમે જો ભગવાન આપણને જ્યારે કર્મયોગ બતાવ્યું હતું, ઇવન બીજા અધ્યાયના 47મા શ્લોકમાં પણ એ શ્લોક આવે છે આપણે કે ભાઈ કર્મણેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચિન, એટલે કે ભાઈ આપણે કર્મફળની આશા વગર જો આપણે નિષ્કામ કર્મ કરીએ. પછી ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને આપણને બતાવ્યું કે ભાઈ આજીવન કર્મ કરવું પડશે, કર્મ તો ક્યારેય છોડવું નહીં પડે, શરીર જ્યાં સુધી છે એના નિર્વાહ માટે પણ કર્મ કરવું પડશે. પણ કેવી રીતે કરવાનું, તો કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ કરવાનું ત્રીજા અધ્યાયમાં બતાવ્યું. પછી ફરીથી પાછું ભગવાને આપણને 5મા અધ્યાયમાં પણ ભગવાને બતાવ્યું કે ભાઈ માનવ સેવા એ માધવ સેવા નથી, કે ભાઈ નિષ્કામ કર્મયોગ કરીએ બરાબર છે, પણ એમાં સાથે સાથે આપણે ભક્તિ એડ કરવાની છે. એટલે કે ભગવાન આપણને એવી રીતે આપણને આ બધી ચીજો દ્વારા પુરવાર કરવા માંગે છે, અથવા તો એવું પ્રસ્થાપિત આપણે કરવા માંગે છે કે ભાઈ આપણે નિષ્કામ કર્મયોગ કરતા હોઈએ એ બરાબર છે, ધેટ ઇઝ ઓકે, સારી ચીજ છે, પણ એમાં સાથે સાથે આપણે ભગવાનની ભક્તિ એડ કરવાની છે. કારણ કે ભગવાન અહીંયા આપણને શું કહે છે, મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. આજે આપણા માટે જે કાંઈ પણ આપણી લાયકાત, કાબિલિયત, આવડત હોય, હું એમ નથી કહેતો કે તમારે આ ચીજ કરવાની ને આ ચીજ નહીં કરવાની ને આ જ વિધિ વિધાનોનું પાલન કરવાનું, આવી રીતે કરો. તમને ભગવાને જે કાંઈ પણ તમારી ક્ષમતા આપેલી હોય, ટેલેન્ટ, કાબિલિયત આપી હોય ને, એ તમે ભગવાન માટે ઉપયોગ કરવાનું શરૂઆત કરો. તમે જે ખાલી પોતાના માટે ઉપયોગ કરતા હો એની બદલે તમે ભગવાન માટે ઉપયોગ કરવાનું શરૂઆત કરો, તો એ પણ થઈ ગયું ભગવાન માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. એટલે કે તમે નિષ્કામ કર્મની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ એમાં એડ કરી દીધી કહેવાય. આના સંદર્ભમાં જો ભગવાન આપણને પરિણામના સંદર્ભમાં શું બતાવે છે, તો કે તે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. એટલે પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરવું એટલે કે શું, ભગવાનને પ્રાપ્ત કરવા. અને પહેલા લેવલમાં જે ભગવાને અનન્ય ભક્તિમાં બતાવ્યું, અનન્ય ભક્તિમાં પણ ભગવાને આપણને શું બતાવ્યું કે ભાઈ મારી સાથે નિવાસ કરે છે. અને બીજા લેવલમાં ભગવાને આપણને શું બતાવ્યું કે એને ભગવાનને પામવાની ઈચ્છાને વિકસિત થાય છે, પણ ભગવાન મળે છે એમ નથી બતાવ્યું છે તમારે. કારણ કે વિધિ વિધાનોનું પાલન કરીએ ને આપણે, જેમ અષ્ટાંગ યોગી હોય ને એમ ઘણીવાર શું છે, આ વિધિ વિધાનોનું પાલન જે ખાલી કરતા હોય ને, મન લગાડીને ન કરતા હોય ને, તેમાંથી પણ ક્યારે પદભ્રષ્ટ થવાના ચાન્સીસ છે. એવા ઘણા શાસ્ત્રોમાં બી આપણને દાખલા મળે છે કે જે 16 માળા કરતા હોય ને ત્યાંથી પણ પાછા વિખુટા પડ્યા છે તમારે. કારણ કે મન નથી લાગતું હવે એમાં, તમારે બહુ થઈ ગયું, પરાણે કરે છે તમારે. પણ આજે ત્રીજું લેવલ જે છે ને એમાં ભગવાન શું કહે છે, કારણ કે ભગવાન માટે કર્મ કરવાનો પ્રયત્ન કરે એટલે આપણને જે ચીજ ગમતી હોય ને એ ચીજ છે ને આપણને બહુ વાલી લાગે. એમાં આપણને ક્યારેક ક્યારેક છે ને કોઈ ચીજ ના પણ મળતું હોય ને તો એ આવીને કહે ને કે ભાઈ આ ચીજ તમારે કરવાની છે. હા એ તો મને ગમે છે, લાવ નહીં તો મારા માટે ડાબા હાથનો ખેલ છે, હમણાં કરી દઈશ તમારે. કાંઈ આપણને ફળબળ ન મળે ને તોય આપણે જતું કરીએ, જવા દઈએ, કારણ કે એમાં આપણને આનંદ આવતો હોય તમારે. તો અહીંયા પણ ભગવાન આપણને એ જ કહે છે કે ભાઈ જો નિષ્કામ કર્મની સાથે સાથે તું જો મારા માટે કરવાની તારી વૃત્તિ ધરાવીશ ને તો એ પણ એઝ ગુડ એઝ તું મને પ્રાપ્ત કરીશ. એટલે કે ઓલમોસ્ટ પહેલા લેવલનું અને ત્રીજા લેવલનું જે છે પરિણામ ભગવાન એક જ બતાવે છે. હવે પછી ભગવાન ઓર નીચે ઉતરે છે, તો ભગવાન એક પગથિયું ઓર નીચે ઉતરીને આપણને કહે છે કે ભાઈ સકામ કર્મ. આપણે બધા અત્યારે સકામ કર્મમાં પૂરેપૂરા પ્રવૃત્ત થયેલા છીએ. તો આના સંદર્ભમાં ભગવાન કહે છે કે પરંતુ જો તારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હો, તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા, એટલે કે કઈ ભાવનામાં, તો કે ભાઈ ભગવાનની સેવા અર્થે કામ કરવાનું આપણે, અથવા તો ભગવાન માટે કામ કરવાની આપણે ભાવનામાં આપણે અસમર્થ હોય. ઘણી વાર આપણે કહે ને કે ના ભાઈ સેવા બેવા મારથી ન થાય, મને કેટલા મળશે એ તું મને કે, પહેલા મારો ઇન્ટરેસ્ટ શું છે, મને શું ફાયદો થશે, એ તો ભાઈ બધું હમણાં મારે કરવાનો ટાઈમ નથી. તમારે શનિ રવિવાર તો થોડો આરામ કરવાનો ટાઈમ છે, ક્યાં અત્યારે ગૌશાળામાં આવું ને ક્યાંય બધું કરવું તમારે, એ બધું નહીં થાય મારથી, કહીએ ને ઘણી વાર આપણે તમારે. તો ભગવાન કહે છે જો એમાંય તો અસમર્થ હોય, એ ચીજ કરવા માટે પણ તું એગ્રી નથી, તો તું ભાઈ એક કામ કર, તો તું પોતાના સર્વ કર્મના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસિદ્ધ થવાનો પ્રયત્ન કર. સર્વ કર્મોનો ફળ ત્યાગ કરવાનો મતલબ શું, કે ભાઈ જે અત્યારે તું સકામ વૃત્તિ દ્વારા જે કર્મ કરસ અને એમાં જે તને ફળ પ્રાપ્ત થાય છે, કમસે કમ એ ફળમાંથી થોડું ઘણું તો કંઈક આપતું ભાઈ. હમણાં આપણે અક્ષય તૃતીયા ગઈ તમારે, અક્ષય તૃતીયાના મહાત્મામાં આપણે કીધું હતું ને કે ભાઈ એ દિવસે જે કાંઈ પણ આપણે દાન કરીએ એ અનેક બમણું નહીં પણ 1000 ગણું બી થઈ જાય તમારે, અથવા તો અક્ષય થઈ જાય આપણે, કે એ દિવસમાં એ દીધેલી દાન જે છે ક્યારે એનો ક્ષય ન થાય તમારે. એટલા માટે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, અખાત્રીજ તમારે કહેવામાં આવે છે. તો ભાઈ ઘણા લોકો શું છે, આવી આજે જેમ કે હું ગઈકાલે તમારે છે ને આપણે અહીંયા ઇસ્કોન ટેમ્પલ છે ને એ ખાલી રવિવારે ખુલે તમારે, તો હું ત્યાં ગયો હતો તમારે. તો નોર્મલ શું છે ત્યાં એટેન્ડન્સ 20, 25, 30 માણસોની હોય તમારે, પણ કાલે શું છે થોડીક હાજરી વધારે હતી, લગભગ 50, 60 માણસોની હાજરી, એટલે ઓલમોસ્ટ કહી શકો ડબલ જેવા.
હાજર હતા તમારે. અને ત્યારે શું ત્યાં પણ સરસ મજાના પેલા કીર્તન થાય, એક નાનું મોટું પ્રવચન લઉં તમારે, પછી પાપે પ્રસાદ થાય ને બધું થાય, આરતી ને બધું તમારે, અને લોકો બધા એ પ્રમાણે કરીને જાય. પણ અને બધા કંઈ થોડી ઘણી જે ભેટ ને બધું તમારે આવે ને જે કરે તમારી. પણ ગઈકાલે જ્યારે ગયો ને તમારે, તો જે લોકો આવ્યા હતા ને 50-60 જણા, જેને આજ સુધી મેં છે ને બહુ એવું કંઈ ભેટ લાવવા માટે નથી જોયા તમારે. એટલે અથવા તો નાની એવી કોઈ ભેટ લાવતા હશે, કંઈ કરતા હશે. પણ ગઈકાલે તો આખી બેગ ભરીને લઈ આવ્યા હતા તમારે, બોલો. અથવા તો 2 હાથમાં 2 બેગ ભરીને પણ લઈ આવ્યા હતા તમારે. અને એ બધું તમારે ભગવાનને સમર્પિત કર્યું, અર્પણ કર્યું તમારે. એટલે કે બી જેમ આપણે અક્ષય તૃતીયાનો જે લાભ લેવાનો હોય ને, પૂરેપૂરો લાભ લીધો તમારે, આપણે કહી શકીએ એ પ્રમાણે. તો અહીંયા પણ ભગવાન આપણને શું કહે છે કે સર્વ કર્મોના ફળનો ત્યાગ કરે. એટલે કે ભાઈ થોડું ઘણું કાઢ અને થોડું ઘણું છોડવાની વૃત્તિ ધરાવતા રહે. અને એ રીતે સાથે સાથે ભગવાન શું કહે છે કે ભાઈ આત્મસ્થિત થવાનો પ્રયત્ન. એટલે કે ભાઈ થોડું થોડું હવે જ્ઞાન બી મેળવો ભગવાન માટેનું. આત્મસ્થિત થવાનો મતલબ શું કે ભાઈ આત્મજ્ઞાન કેળવવાનું, આધ્યાત્મિક જ્ઞાન કેળવવાનું, એ જ આત્મસ્થિત થવાનો મતલબ થયો ને તમારે. એટલે કે ભાઈ ખાલી સકામ કર્મમાં પ્રવૃત્ત ન રહે ભાઈ. અને સકામ કર્મમાં તને જે ફળ મળે છે, ભગવાન એમ નથી કહેતા મારી કૃપાથી જ મળે છે, પણ થોડું ઘણું ભાઈ એના માટે દાન પુણ્ય તો કર. થોડો ઘણો તારા ફળનો તો ત્યાગ કર ભાઈ તમારે. એ ભગવાન એ આપણને કહે છે ને થોડું ઘણું ભાઈ તારા મનુષ્ય જીવન જાણવાની કોશિશ કર. ઉદ્દેશ જાણ ભાઈ તને શું કામ મનુષ્ય જીવન મળેલો છે. અને આના સંદર્ભમાં છે ને ભગવાન કોઈ ફળ નથી બતાવતા અત્યારે કે તને આ મળશે. જેમ પેલા શ્લોકમાં કીધું ને મારામાં નિવાસ કરીશ, બીજામાં કીધું કે મારા પ્રાપ્ત કરવાની તારી ઈચ્છા વિકસિત થશે, ત્રીજામાં કીધું કે પૂર્ણતા પ્રાપ્ત કરી શકીશ. પણ આ ચોથામાં ભગવાન હજી કાંઈ બતાવતા નથી. કારણ કે કોને ખબર પણ એ જે કરવાનો છે કે નહીં. હજી સકામ કરવામાં જો પડ્યો રહેશે તમારે, તો પછી ક્યાંથી કંઈ આગળ વધશે તમારે. ના કંઈ આત્મજ્ઞાન મેળવશે, ના કંઈ દાન પૂર્ણ કરશે, કે કાંઈ નહીં કરે તમારે, તો એની કોઈ પ્રગતિ થવાની જ નથી ને. ભગવાને જેમ ત્રીજા અધ્યાયમાં કીધું ને કે નિરર્થક જીવન જીવી રહ્યું છે તમારે, ખાલી ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલો છે. તો એટલા માટે ભગવાન અહીંયા કોઈ જાતનું કોઈને ફળ નથી બતાવતા, અથવા તો રિઝલ્ટ નથી બતાવતા, આઉટપુટ નથી બતાવતા. આ ભગવાન કહે છે કે ચાલો સકામ કરવાના સંદર્ભમાં પણ હવે હજી ભગવાન 2 પગથિયા એક એક પગથિયું કરીને નીચે ઉતરીને બતાવે છે કે જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે, એટલે કે ભાઈ ના હજી તો મારે રિટાયરમેન્ટ પ્લાનિંગ બાકી છે, હજી તો મારા દીકરા દીકરીના લગ્ન બાકી છે, અત્યારે કંઈ આટલું મોટું દાન અપાતું હશે તારે, તમે આવ્યા છો તો એક કામ કરો, થોડુંક અત્યારે આ લઈ જાઓ તમારે. બસ કેવી કંજુસાઈથી અથવા તો ઓલા રીતે દાન આપે. છોડવાની વૃત્તિ ન હોય છે તમારે. હજી તો ભાઈ મારે ઘણું બધું કરવાનું બાકી છે, જિંદગી હજી લાંબી પડી છે, મારા ગોલ ઘણા બાકી છે, મારી જવાબદારીઓ ઘણી બાકી છે, આ બધું નહીં થઈ શકે તમારે. ભગવાન એ જ કહે છે કે ભાઈ ચાલ એ પણ તારી પ્રક્રિયા તો અપનાવી ન શકે તો જ્ઞાનો પર્જનમાં પરોવાઈ જાય. ભાઈ થોડું ઘણું જ્ઞાન તો મેળવ. અચ્છા ઠીક છે, તમે પેલું ભગવદ્ ગીતા વાંચવાનું કહો છો ને, હા એ તો મારે ઘરે પડી છે ભગવદ્ ગીતા. ઠીક છે ચાલો ઓકે, કાલથી હું 2-5 પન્ના વાંચી લઈશ તમારે. બસ ભગવાન કહે છે ભાઈ એ તો કર થોડું ઘણું, તારે પૈસા તારા ખર્ચવા નહીં પડે, તારે થોડો ઘણો ટાઈમ તો, હા ઠીક છે થોડો ઘણો સેટરડે સન્ડે હવે ટાઈમ કાઢી લઈશ, ચાલો તમે કહો છો ને તો થોડી ઘણી ભગવદ્ ગીતા વાંચી લઈશું તમારે. બસ ભગવાન એ જ કહે છે કે ભાઈ ચાલ એ તો કર, એટલે કે જ્ઞાનનો પર્જનમાં પરોવાઈ જાય. પછી ભગવાન કહે છે કે જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. હવે આ ભગવાન શું કામે કહે છે? કારણ કે જો એ માની લ્યો સેટરડે સન્ડે થોડોક ટાઈમ કાઢીને ભગવદ્ ગીતા વાંચી બી લીધી, એક અધ્યાય વાંચી બી લીધો, હજી તો એને કંઈ પલ્લે પડવાનું નથી ને તમારે. સમજાશે નહીં તો એ જે સમય બી એને આપ્યો તમારે, એ પણ તો એના માટે કંઈ કામમાં ન આવ્યો ને તમારે. પણ અહીંયા ભગવાન એના માટે શું ધ્યાન શ્રેષ્ઠ શું કામ કહે છે કે ભાઈ કમસે કમ જો તું ધ્યાન કરીશ ને, તો ધ્યાન કરીશ તો તને સીધો ડાયરેક્ટ બેનિફિટ શું મળશે? તો કે ભાઈ તારું મન કંટ્રોલમાં આવશે. અને જો મન કંટ્રોલમાં આવી ગયું તો તારી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે. ઇન્દ્રિયો કંટ્રોલમાં આવ્યું તો તને ખબર પડશે કે ભાઈ ના થોડી ઘણી આપણે આ બધું જે સકામ વૃત્તિમાં પ્રવૃત્ત થયેલા છે એ આપણે ન કરવી જોઈએ. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. અને માની લો એને જ્ઞાન સમજવામાં બી આવી ગયું તમારે, પણ એ સમજેલું જ્ઞાન જો આચરણમાં નહીં મૂકે તો પણ તો એને કંઈ કામનું નથી ને. અને અહીંયા ધ્યાન દ્વારા તો શું એને ઇમિડિયેટલી આચરણમાં મૂકી દીધું તમારે. કારણ કે માની લો આવી રીતે થોડી ઘણી આપણે જે કહેવાતા યોગા ને બધું જે છે એ પ્રમાણે એને પ્રેક્ટિસ બી કરી તમારે, એનું મન તો થોડું ઘણું ઇમિડિયેટલી કાબુમાં આવ્યું ને. આપણે લોકો બધા કરીએ છીએ, થોડા ઘણા યોગા ને બધું કરતા હોય તમારે, ઇનડાયરેક્ટલી થોડું ઘણું આપણું માઇન્ડ સ્થિર થાય છે, થોડીક શાંતિ પ્રાપ્ત થાય છે, થોડું ઘણો વિવેક બધું આપણે આવે છે, થોડું શાંતપણું આવે છે, ક્રોધ ઉપર કાબુ મળે છે, આ બધા અને શારીરિક થોડા ઘણા ફાયદા થાય છે. આ બધું આપણે કરતા હોઈએ તમારે, એ બધા ફાયદા મળે જ છે ને આપણને. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે.
અને પછી ભગવાન કહે છે કે ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. આ ભગવાન શું કામે કહે છે? કારણ કે એકવાર જ્યારે આપણામાં દેવાની વૃત્તિ આવી જાય ને કે ના ભાઈ ચાલો, અને દીધા પછી જ્યારે સામેવાળાનું આપણે રિએક્શન જોઈએ ને, અને એ રિએક્શન જોઈને આપણને જે સંતોષ થાય, એવી જે અનુભૂતિ થાય અને જે આનંદ થાય ને, એ ચીજ મેળવવાથી પણ છે ને આપણને પ્રાપ્તિ નથી થતી. આજે હું જસ્ટ દાખલો આપીને કહું તમારે. આજે આપણે માની લ્યો સૌથી પહેલી કમાઈ હોય આપણી માની લો પહેલા મહિનાનો આપણને પગાર મળ્યો, 50,000 રૂપિયા આપણને પગાર મળ્યો. હવે એ પગાર મળ્યો, આપણને બહુ ખુશી થઈ, તમારે બહુ આનંદ થયો, બરાબર છે. પણ એ 50,000માંથી આપણે 5,000નું પણ એક વ્યક્તિ માટે એવું દાન પુણ્ય કે કંઈ કર્યું તમારે, કે જેના માટે એ 5,000ની વેલ્યુ આપણને જે 50,000 મળ્યા ને એના કરતાં વધારે છે. કદાચ એ 5,000ની વેલ્યુ એ વ્યક્તિ માટે 5 લાખની પણ હોઈ શકે. પણ આપણે તો 50,000માંથી ખાલી 5,000 કાઢ્યા, અને એ વ્યક્તિને જ્યારે આટલી 5 લાખ જેટલી ખુશી મળી તમારે, અને એના ચહેરા ઉપર ખુશી વર્તાણી આપણે જોયું તમારે, અને એ આવીને આપણને આશીર્વાદ આપે અને બહુ ખુશ થાય, અને ખાલી આપણને નહીં અને આપણી પેઢીઓને પણ આશીર્વાદ આપે કે ભાઈ તું ખુશ થા, તારી બધી ઈચ્છાઓ પૂરી થાય, તારા બાલ બચ્ચા ખુશ થાય, તારા એ લોકો બહુ આગળ વધે, એટલા સરસ મજાના આશીર્વાદ ને બધું આપે, અને આપણે પોતે પણ જોઈએ કે ભાઈ એ વ્યક્તિને મારા 5,000થી કેટલો બધો લાભ થયો છે, બોલો. ત્યારે એ જ અનુભૂતિ આપણને થઈ ને તમારે, એ આપણે કહે ને કે ભાઈ 5 લાખ જેવી જ અનુભૂતિ આપણને બી થાય તમારે. આપણે આપ્યા છે 5,000, પણ આપણને રિટર્નમાં કેટલું 5 લાખ મળ્યા ને. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે ભાઈ કર્મફળનો ત્યાગ કર. અને એકવાર જ્યારે 5,000 આપવાની આપણી આદત પડી જાય ને, કે ના જો મેં આટલું કર્યું હતું, કેટલું બધું મને એને કે અનુભૂતિ લાગી, કેટલું સારું લાગ્યું, કેટલું ગમ્યું, સામેવાળા માણસના ઉપર ખુશી જોઈને મને બહુ જ આનંદિત થયું તમારે. પછી આપણી હેબિટ થઈ જાય. 5ના 10 કરીએ, 10ના 15 કરીએ, 10ના 50 કરીએ. આપણે તમારે જેમ જેમ આપણી આવક બી વધે, એમ પણ આપણે કદાચ પર્સન્ટેજ વધારતા જઈએ, તો એ પણ આપણને જે આનંદ મળે ને, એટલા માટે ભગવાન કહે છે કે જો આપણે આવી રીતે પછી એકવાર જ્યારે આપણી દેવાની વૃત્તિ બંધાઈ જાય ને, પછી છે ને આપણને લેવાની વૃત્તિ છે ને બંધ થઈ જાય. તમે જોજો, પછી જેમ જેમ આપણે આપીએ ને એમાં આપણને જે ખુશી મળતી જાય ને, આપણને એમ લાગે કે ભાઈ એટલા રૂપિયા કમાવામાં મને ખુશી નથી મળતી, એના કરતાં આટલા રૂપિયા ખર્ચું છું ને એમાં મને વધારે ખુશી મળે છે. હવે આ કમાઈને તો કરી લીધું બધું, ઠીક છે, હવે ચાલો ને હવે આપું દઉં તમારે. એટલા માટે ભગવાને આ કર્મફળનો ત્યાગ છે ને શ્રેષ્ઠ ગણે છે તમારે. કારણ કે આ જો હેબિટ પડી ગઈ ને, નથિંગ લાઈક દેટ. આપણા એક ઓલું કોટેશન બી છે, ગીવર્સ ગેઇન. તમારે એટલે કે જેટલું તમે આપો ને એ તમને જ પાછું આપણાવે છે તમારે. વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ તમારે. એટલે માટે ભગવાન કહે છે કે ભાઈ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. કારણ જો ભગવાન શું પોતે પોતાના શબ્દો દ્વારા કહે છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામે છે. જેમ કીધું ને, આપણને એટલો આનંદ, એટલી શાંતિ અને અનુભૂતિ થશે ને, એટલું આપણને કહે ને કે ભાઈ ગમશે કે ના ભાઈ આટલી ખુશી તો મને એ ચીજ પ્રાપ્ત કરીને પણ નહોતી થઈ જેટલી અત્યારે મેં એને દઈને કરી. તમારે એકવાર તમે કરીને જુઓ, તમે પછી જોજો એનું રિઝલ્ટ શું છે. તો અહીંયા ભગવાન શું કહે છે કે મનની શાંતિ પામી શકે છે. હવે જો મનની શાંતિ મળે ને, તો છે ને આપણને એક આટકતરી રીતે ભગવાન અહીંયા ઉપાય બતાવી દીધો કે ભાઈ મનની શાંતિ મેળવવા માટે આપણે ત્યાગ ભાવના છે એને કેળવવાની છે. અને એ ત્યાગ ભાવના શું છે? ખાલી એવું નથી કે ભાઈ આપણે સકામ કર્મના ફળમાં આપણે જે પ્રવૃત્ત થયેલા છે એમાંથી જે મળે એ ત્યાગ ભાવના કેળવવાની છે. પણ ત્યાગ ભાવના છે ને, આપણે કહીએ ને કે આપણા સાંસારિક જીવન પ્રત્યે અથવા તો ભૌતિક દુનિયાની ઈચ્છાઓ પ્રત્યે પણ આપણે વૈરાગ્ય કેળવવામાં આપણે આગળ વધવાનું છે. એ પણ એ જાતની ત્યાગ ભાવના જ છે. આપણે કે ભાઈ છોડતું જવાનું, જતું કરતું જવાનું, કે ભાઈ ઠીક છે, પેલા આટલું મને જોતું હતું, હવે આટલાથી મને સંતોષ પ્રાપ્ત થશે, બસ વધારે નથી મેળવવું તમારે. તો ધેટ ઇઝ ઓલ્સો ન મેળવવું અને એને છોડવું, ધેટ ઇઝ ઓલ્સો ત્યાગ. એમ નહીં કે મેળવવાની વૃત્તિમાં જ પડ્યું રહેવાનું. તમારે સંતોષ પામવો અને હવે નથી મેળવવું, બસ ઇનફ. તો ધેટ ઇઝ ઓલ્સો ત્યાગ. એ ભગવાન કહે છે એ ત્યાગ ભાવના પણ ક્યારે આવશે? જ્યારે આપણને આવી જે દેવાની વૃત્તિમાંથી જે સંતોષ મળી જશે ને, બસ ઓકે, ઘણું થઈ ગયું, બરાબર છે, બસ હવે. એટલા માટે ભગવાન અહીંયા કારણ આપીને બતાવે છે. હવે જે અહીંયા ભગવાને આપણને 6 લેવલ બતાવ્યા, એ 6 લેવલ આપણે એકવાર સમજી લઈએ પરિણામની સાથે. તમારે તો સૌથી પહેલા ભગવાન અનન્ય ભક્તિ બતાવી. તો અનન્ય ભક્તિમાં જો આપણે પ્રવૃત્ત થઈ શકે, એટલે કે ભગવાન હવે એકદમ આપણને નીચે આવી ગયા છે. હવે ભગવાને આપણી આંગળી પકડી લીધી છે. હવે આપણે શું કરવાનું છે? હવે આસ્તે આસ્તે એક એક પગથિયું કરીને ભગવાનની આંગળી પકડીને આપણે ઉપર પહોંચવાનું છે. અને એ અનન્ય ભક્તિ સુધી આપણે પહોંચવા માટે પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે. એટલા માટે ભગવાન કહે છે અનન્ય ભક્તિ જો આપણે કરશું તો ભગવાનની સાથે રહેશું.
પછી સાધના ભક્તિના સંદર્ભમાં ભગવાને આપણને શું બતાવ્યું કે ભાઈ માને પ્રાપ્ત કરવાની ઈચ્છા વિકસશે, પણ સાધના ભક્તિને આપણે કન્ટિન્યુ રાખવાની છે. એમાંથી જો પતિત અને વિચલિત થઈ જશું ને તો આપણી આ જે ઈચ્છા વિકસાવવાની છે ને એ પણ પતિત અને વિચલિત થઈ જશે, પાછા ભટકી જશું આપણે. પછી ભગવાન નિષ્કામ કર્મયોગ કે છે. નિષ્કામ કર્મયોગ તો ડેફિનેટલી જો આપણે જોવા જઈએ ને તો આપણે બધા કર્મયોગી અત્યારે છીએ, પણ એ કર્મયોગી કેવા? સકામ કર્મયોગી છે. સકામ કર્મમાંથી આપણે નિષ્કામ કર્મ, અને એમાં થોડી સી પણ જો ભગવાનની ભક્તિ આપણે એડ કરતા જશું ને વધારતા જશું ને, ક્યારે આપણે આ લેવલમાં અનન્ય ભક્તિમાં પહોંચી જશું ને આપણને ખબર પણ નહીં પડે. તમારે હું તો કહું છું આપણા માટે છે ને આ બધા જે ચોથું પાંચમું ને છઠ્ઠું લે છે ને પગથિયાં આપણા માટે એપ્લાય નથી થતા, એ રીતે સમજવાનું છે. આપણે બધાએ સમજવાનું છે કે આપણે બધા અત્યારે સકામ કર્મ અથવા તો નિષ્કામ કર્મમાં આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ, બહુ સંઘર્ષ કરી રહ્યા છે. એ બે જ વચ્ચે આપણે થોડું પાર કરવા માટે થોડા એક્સ્ટ્રા એફર્ટ આપવાના છે, મહેનત કરવાની છે. અને આ સકામ કર્મમાંથી જો આપણે નિષ્કામ કર્મમાં આપણે પહોંચી જશું ને બસ, અને સાથે ભગવાનની ભક્તિ અને સાધના ભક્તિ અને નવધા ભક્તિમાં બધામાં જે થતું આપણે પ્રભુ થતા રહીએ તો ક્યારે ખબર બી નહીં પડે તમને કે તમે અનન્ય ભક્તિના લેવલમાં પહોંચી ગયા. બોલો, આ જસ્ટ ખાલી તમે એપ્લાય કરવાનું શરૂ કરી દો. પછી આ જે બધું જ્ઞાન ને બધું જે છે ને એ તો ભગવાન કહે છે ને આપણને, ચતુશ્લોકી ગીતામાં ભગવાને કીધું જ છે ને કે મારા ભક્તોને એવું જ્ઞાન આપું છું કે જેથી કરીને એનો અંધકારમય અજ્ઞાન દૂર થાય ને એનું સંપૂર્ણ રીતે પ્રકાશમય જ્ઞાન થાય, પ્રાપ્ત કરે તમારે. પછી ભગવાન જ્ઞાન આપણને આપવાના છે. ભગવાન એના ભક્તોને અજ્ઞાન અથવા તો બુદ્ધું નથી રાખવાના તમારે. આપણે જ્યારે ભગવાન આપણને શું કીધું? આપણે આપણી બુદ્ધિ જ્યારે ભગવાનમાં સમર્પિત કરી દીધી તો ભગવાન શું બુદ્ધિની ટેક કેર નહીં કરે? ભગવાન આપણા ભક્તોની કેટલી બધી સાર સંભાળ લે છે, તમારે દૈવી રક્ષણ આપે છે, નવમા અધ્યાયમાં પ્રમાણે બતાવ્યું પ્રમાણે એની જરૂરિયાતો પૂરી પાડે છે, એનો ભગવાન બધું અંગીકાર કરે છે. તમારે તો આપણે બુદ્ધિની ભગવાન ટેક કેર નહીં કરે? તમે શું સમજો? ભગવાનના ભક્તો બુદ્ધુ હોય, મૂર્ખા હોય? તમારે ઊંડાનું વધારે જ્ઞાન હોય, ભગવાનની સાથે જોડાયેલી હોય એની બુદ્ધિ તમારે રાઈટ સમય એકદમ બધું ભગવાન સૂચવી દેશે તમારે. એટલે કે આપણે બધા અત્યારે ચોથા ને ત્રીજા લેવલમાં જો સ્ટ્રગલ કરતા હોય તો એમાંથી થોડો ધક્કો મારવાની જરૂર છે આપણે, અને ધક્કો મારીને પુશ કરીને ત્રીજા લેવલમાં તો પહોંચવાનું જ છે. અને પછી ત્રીજામાંથી આપણને પહેલામાં કૂદકો મારતા છે ને બહુ વધારે સમય નહીં લાગે, ઓટોમેટિકલી આસ્તે આસ્તે થઈ જ જશે. તો આ રીતે આપણે અહીંયા જે 12 શ્લોક કવર કર્યા. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ ભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. 12 શ્લોક જ કવર કરવાના હતા એટલે સમય છે આપણી પાસે હજી.